ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું ફ્રેન્કી. એના માટે જોશે ફ્રેન્કી વ્રેપ્સ. હું રેડીમેડ માર્કેટથી લઈ આવી છું. આ 3 મોટા બટેટા મેં બાફીને છૂંદો કરીને રાખ્યા છે. કાંદા, કોબી આપણે ઉપર ભભરાવા માટે, વિનેગર ઇન ગ્રીન ચીલીઝ. મસાલા માટે સામગ્રી જોશે ગરમ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો, લાલ મરચું, આમચૂર પાવડર અને ફ્રેન્કી મસાલો. 2 ચમચી તેલ, મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા તેલ ગરમ મૂકું છું હું. તેલ ગરમ થાય છે આપણું. એમાં હવે આપણે આ બધો મસાલો નાખી દઈએ અને 2 મિનિટ એને સોટે કરીએ. ગેસ અહીંયા ધીરો કરીએ અને હવે આપણે આપણું બટેટાનું પૂરણ એમાં નાખી દઈએ. આમાં હવે આપણે થોડું મીઠું નાખશું. ફ્રેન્કી મસાલો બી થોડો સોલ્ટી છે એટલે હું એ જ પ્રમાણે મીઠું નાખીશ. આમાં આમચૂર પાવડર છે, ગરમ મસાલો છે, ફ્રેન્કી મસાલો છે અને લાલ મરચું છે. જો મસ્ત થઈ ગયું આપણું પૂરણ. આ છે આપણું પૂરણ. એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે લોઢી મૂકીએ. હવે આ મેં ફ્રેન્કી વ્રેપ લીધું છે એને હું તવા પર મૂકું છું. ગેસને ફાસ્ટ કર્યો છે અને આને ઉપર તેલ પાથરું છું. અને આને ઘુમાવું છું અને હવે બીજી બાજુ તેલ પાથરું છું. 2 બાજુથી સરસ તેલ પાથરી દેવાનું, કારણ કે આ લોકોની રોટલી જરા કાચી પાકી હોય એટલે આપણે એને શેકવી તો પડે જ. અને તમે ઘરે બનાવો ને તો મેંદાના લોટમાં બનાવવાનું અને એને બી કાચી પાકી રાખીને મૂકી દેવાનો ડબ્બો ભરીને, અને તમે એ ફ્રીઝરમાં બી સ્ટોર કરી શકો છો. એમાં તમારે મેંદો લેવાનો, મીઠું લેવાનું, એનો નરમ લોટ બાંધવાનો અને આવી મોટી મોટી રોટલી ઉતારી અને કાચી પાકી શેકી કાઢવાની.
શેકાઈ ગઈ છે ને, થોડું તેલ વધારે નાખું છું. જ્યાં જ્યાં કોરું લાગે ને ત્યાં તેલ નાખી દેવાનું. હવે આને ગેસને બંધ કરું છું. હવે મેં આ ચીઝ લીધી છે. આપણે એકચ્યુઅલી ચીઝ ફ્રેન્કી બનાવીએ છીએ, તો સૌથી પહેલા તો હું ચીઝ પાથરીશ આના પર. ગરમ ગરમ ઉપર ચીઝ મૂકી દેવાની. એના ઉપર છે ને આ પૂરણ આવી રીતે આપણે પાથરીએ. એના ઉપર આપણે અનિયન્સ આવી રીતે અનિયન્સ પાથરવાના. તમે અનિયન્સ નો ખાતા હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. કોબી પાથરવાની. આ ગ્રીન ચીલીઝ ઇન વિનેગર. ગ્રીન ચીલીઝ ઇન વિનેગર અને ઉપર આ ચાટ મસાલો છે. આ ચાટ મસાલો તમારે ભભરાવી દેવાનો. હવે આને શું કરવાનું, આવી રીતે ફોલ્ડ કરવાની. હવે આપણે આપણી પ્લેટ તૈયાર કરીએ છીએ. આ છે આપણી આજની રેસીપી ફ્રેન્કી વિથ ટમેટો સોસ. આ આઈટમ તમને અગર પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, અને કમેન્ટમાં જરૂર લખજો તમને કેવી આ લાગી મારી રેસીપી.